તો ભગવદ્ ગીતાનું પૂરું નામ, સાચું નામ શ્રીમદ ભગવદ ગીતો ઉપનિષદ. આ એક ઉપનિષદ છે, ભગવાનના મુખમાંથી નિસરેલી આ એક દિવ્ય કથા છે. પણ આ કૃષ્ણોપનિષદ, આ ગીતોપનિષદ, આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યમાં ઉપનિષદ શબ્દ એ સ્ત્રીલિંગ માનવામાં આવે છે, એટલે એને ગીતા નામથી આપણે ઓળખીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા ગઈકાલે જોયું એમ ઉપનિષદોનો સાર છે. સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન. દોનારા સ્વયં પરમાત્મા છે, શ્રી કૃષ્ણ છે. કારણ કે દોહવું પણ એક કળા છે. એમને એમ ગાયને કોઈ દોહી ન શકે, એ પણ આવડવું જોઈએ. અને ભગવાને એ રીતે દોહન કર્યું કે દુગ્ધ સમગ્ર સૃષ્ટિને પ્રાપ્ત થયું. ભગવદ્ ગીતાજી 9મા દિવસે જ્યારે ભીષ્મજી પડ્યા, ધૃતરાષ્ટ્રે બોલાવ્યા, સંજયને પ્રશ્ન કર્યા છે, અને ધૃતરાષ્ટ્ર ઉવાચથી પ્રથમ અધ્યાય પ્રારંભ થાય છે. 18 અધ્યાયની આ કથા, પ્રથમ 6 અધ્યાય મેં પહેલા પણ સમજાવ્યું એમ કર્મ, ભક્તિ અને જ્ઞાન, આ 3 માર્ગ શાસ્ત્રોએ આપ્યા. શ્રીમદ ભાગવતે પણ કહ્યું, યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ સ્તયો વિધિત્સયા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ 3 પ્રભુ પ્રાપ્તિના માર્ગ બતાવવામાં આવ્યા છે. ધૃતરાષ્ટ્ર ઉવાચથી પ્રારંભ થયો એની વાત કરી. મહાભારતની ગઈકાલે વાત કરી હતી. મહાભારતનું યુદ્ધ જે રીતે ઉપસ્થિત થયું, કેટલી ઘટનાઓ એની સાથે જોડાયેલી છે. યુદ્ધના મેદાનમાં કોઈ ધર્મોપદેશ અપાયો હોય એવો એકમાત્ર આ દિવ્ય ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા છે. સ્થાન બહુ મહત્વનું રાખે છે. બીજા જેટલાય ઉપનિષદો છે, ક્યાંક વનમાં ગુરુના ચરણોમાં બેસી શિષ્ય પ્રશ્ન કરે છે અને ગુરુ ઉત્તર આપે છે. અને એ રીતે ઉપનિષદની સંસ્કૃતિ, નજીક બેસવાની સંસ્કૃતિ, એ આપણી સંસ્કૃતિ છે. આપણા જેટલાય ધર્મગ્રંથો છે એ કોઈ સભામાં કોઈની ઉદ્ઘોષણા નથી, કોઈની સભાના વચનો નથી. કોઈ પૂછે છે ને ઉત્તર અપાય છે, સંવાદ છે. અહીંયા પણ કૃષ્ણ અર્જુન સંવાદ, એ ગઈકાલે એ પણ આપણું દર્શન કર્યું કે 4 સંબંધના સંવાદ જોયો. સારથી અને રથી વચ્ચેનો, ગુરુ અને શિષ્યની વચ્ચેનો, 2 સખાઓની વચ્ચેનો, અને ભગવાન અને ભક્તની વચ્ચેનો. આ 4 સંબંધે સંવાદ થઈ રહ્યા છે. સંસ્કૃત સાહિત્યમાં સંવાદના પણ 3 પ્રકાર બતાવવામાં આવ્યા છે. એક રાજા જેવો, બીજો મિત્ર જેવો, અને ત્રીજો કાંત જેવો. આ 3 પ્રકારના સંવાદની, ઉપદેશની વાત છે. વેદ એ રાજા જેવો ઉપદેશ આપે છે. રાજા કોઈ વાત તો ખુલાસો ન કરે, એ સીધો કે બસ આને ફાંસીની સજા, આને હમણાં બહાર કાઢો, આ લઈ આવો. વેદ પણ આજ્ઞા કરે છે. એમાં બહુ ખુલાસા ના હોય, એમાં આજ્ઞા જ હોય. સત્યમ વદ ધર્મમ ચર, શબ્દોનું મહત્વ હોય. જે શબ્દો કહેવામાં આવે એને 100% ફોલો કરવાના હોય. એટલે સંસ્કૃત સાહિત્યમાં 3 પ્રકારના ઉપદેશની વાત છે. એક રાજા જેવો, એ વેદ આપે છે. પુરાણો મિત્ર જેવો ઉપદેશ આપે છે. 2 મિત્રો વાત કરતા હોય ત્યારે ભાષા બદલાઈ જાય, કહેવાનો ટોન બદલાઈ જાય. ખૂબ લોજિક આપી સમજાવીને વાત કરવામાં આવે, ઉદાહરણો આપીને કહેવામાં આવે. એ પુરાણોનો ઉપદેશ છે. અને ત્રીજો કાંતા, જો જેટલા કાવ્યો છે એમાં રસમય વાત હોય. આ સંવાદની પણ વિશેષતા એ છે ગીતાજીના, અહીંયા અર્જુન એટલે રુજુ, જે કોમળ છે એ અર્જુન છે, રુજુતા છે. અને કૃષ્ણમાં મધુરતા છે. કૃષ્ણની સાથે અર્જુન છે. અર્જુન કોઈ પણ ભાવે પ્રશ્ન કરે છે. ગીતાજીમાં તમે જોશો તો ભગવાનનો ભાવ અર્જુન માટે એક સખા પ્રત્યેનો પ્રધાન રૂપે રહેલો છે. એક મિત્ર જેમ વાત કરતો હોય એ રીતે ભગવાન કરે. અને છેલ્લે તો કોઈ યથેચ્છસી તથા કુરુ, તને જેમ ગમે, તને જે યોગ્ય લાગે એ પ્રમાણે કર. એક મિત્રની જેમ ભગવાન સમજાવી રહ્યા છે. અને આની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ
બંને વક્તાઓ સારથી છે. અહીંયા ભગવાન કહેનારા છે એ પણ સારથી છે, અર્જુન જે સંજય કહે છે એ પણ સારથી છે. બંનેમાં ફરક એ છે, સાંભળી બંને જણાય છે. શ્રોતા અર્જુન પણ શ્રોતા છે અને ધૃતરાષ્ટ્ર પણ શ્રોતા છે. અર્જુને ઉપદેશ રૂપે સાંભળી અને ધૃતરાષ્ટ્રે સમાચાર રૂપે સાંભળી ગીતાજી. એટલે જે અસર અર્જુન પર થઈ એ ધૃતરાષ્ટ્ર પર નથી થઈ. જો ગીતાજી તો એ જ છે, તો પછી જે રીતે અર્જુનની મનોદશા થઈ એ જ દશા ધૃતરાષ્ટ્રની પણ હોવી જોઈએ, કારણ કે એને પણ સાંભળ્યું છે. પણ સાંભળવામાં ફરક છે. એ જ સ્વાતિ બિંદુ કેળમાં પડે, છીપમાં પડે કે સર્પમાં જાય, જુદું રૂપ ધારણ કરી લે છે. શાસ્ત્ર એમ કહે કે જ્યારે સ્વાતિ નક્ષત્રનું બિંદુ પડે, કેળમાં પડે તો કપૂર બને, છીપમાં પડે તો મોતી બને, સર્પની અંદર જાય તો વિષ બને. આજ ભગવદ ગીતાજીના કેટલા પ્રકારના ઉપયોગો સમાજમાં થાય છે એમ જોવા જાવ તો. ઘણા મોટિવેશનના રૂપે સમજાવે છે, ઘણા એને ભક્તિનો ગ્રંથ, ઘણા કર્મના સિદ્ધાંતની વાત કરે છે, ઘણા યોગ રૂપે એને સ્વીકાર કરે છે, ઘણા ધ્યાન માર્ગ રૂપે એને. તમે જુદા જુદા આચાર્યો યા જુદા જુદા માર્ગના જે શ્રેષ્ઠીઓ છે એના મુખે સાંભળશો તે જાણે પોતાનો મત વિશેષ રૂપે પ્રસ્થાપિત કરતા હોય એમ લાગશે. પણ એકવાર બધા મતથી મુક્ત થઈને કેવલ ભગવાનની વિચારથી સાંભળશો તો ક્યાંક ને ક્યાંક મહાપ્રભુજીના મતની નજીક તમને લાગશે. ક્યાંક ભગવાન અર્જુનને શરણાગતિ તરફ લઈ જઈ રહ્યા છે. તમે આખી ગીતા સંભળાવીને ભગવાન ઈચ્છે છે શું અર્જુન પાસે? શું બધું છોડીને ધ્યાનમાં બેસી જાય? શું બધું છોડીને યજ્ઞ કરવા લાગે? શું બધું છોડીને સંન્યાસ લઈ લે? શું બધું આપીને નીકળી જાય? ભગવાન કરાવવા શું ઈચ્છે છે અર્જુન પાસે? એ જ એનું પરમ ફળ કહી શકાય. ભગવાન ઈચ્છે છે કે લડે, એ જીતે, ભાગે નહીં. એટલે ભગવાન ન ધ્યાન કરાવવા ઈચ્છે છે, ન યજ્ઞ કરાવવા ઈચ્છે છે. જોવા જાઓ તો ભગવાન જો યુદ્ધાય કૃત નિશ્ચય, તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. યુદ્ધ લડવા માટે નિશ્ચય થાય. એમ પણ ભાગનારો વ્યક્તિ ભગવાનને ગમતો નથી. જે પોતાના કર્તવ્યોથી ભાગે છે ને એ ભગવાનને અરુચિકર લાગે છે. જવાબદારીઓ નિભાવનારા લોકો ભગવાનને ગમે છે. અને એમ પણ તમે તમારું કામ થોડા પેન્ડિંગ કરતા જાઓ ને ભેગું કરતા જાઓ એટલે તમને એનું ટેન્શન રહે ને ટેન્શનનો થાક લાગે. પણ કામ પતાવી લો ને તો શાંતિ થઈ જાય. ન કર્યાનો થાક હોય છે, કર્યાનો તો આનંદ હોય છે. કામ પતાવી લેવાની શાંતિ. જો જે દિવસે તમને ઓફિસનું તમારું કામ હોય ને બધું કમ્પ્લીટ કરીને દુકાનેથી નીકળશો ને એટલે શાંતિ, આજે બધું પતાવીને નીકળે. પણ અડધું મૂકીને જશો ને તો થાકેલા ઘરે રહેશો, થાકેલા ઊંઘે બરાબર નહીં આવે, પહોંચશો ત્યારે થાકેલા છો. કારણ યોગ કર્મશુ કૌશલમ. ઉત્તમ રીતે કર્મ નથી કર્યું, જવાબદારીને સંપૂર્ણ રીતે નથી નિભાવી, અધૂરું મૂકીને આવે એટલે થાકેલા છો, ચિંતામાં છો, શોકમાં છો, ઉદ્વેગમાં છો. જે દિવસે સંપૂર્ણ કરશો, છોકરો લેસન પૂરું કરી લે ને ત્યારે એને ઊંઘ સારી, આજે બધું લેસન પતાવી લીધું, શાંતિ છે. પતાવ્યાની શાંતિ હોય છે, છોડ્યાના ઉદ્વેગ હોય છે. એટલે ભગવાન સમજાવે છે. અહીંયા આગળ ચર્ચા ઘણી નીકળશે, આગળ આપણે કરીશું. પણ આપણે ગીતાજીમાં પ્રવેશ કરીએ તો એની પ્રસ્તાવના પણ ઘણો સમય, કારણ કે આ બધી ચર્ચાઓ તો એવી અનંત છે. કારણ કે ગીતાજીના એક યોગો, અર્જુન વિષાદ યોગ, અહીંયા યોગ છે. યોગ એટલે જોડાવવું. પ્રયોગ તો છે અર્જુન ઉપર પરમાત્માનો, પણ ફળ રૂપે યોગ મળે છે. યોગમાં પણ કેટલા પણ શબ્દો આવે ને કે વિયોગ ને સંયોગ ને યોગ ને પ્રયોગ. આ ભગવાનનો એક અર્જુન પરનો પ્રયોગ છે અને પ્રયોગ દ્વારા યોગની પ્રાપ્તિ થઈ છે. વિષાદ સાથે યોગ થઈ ગયો. ભગવાન તો પ્રસાદ સાથે યોગ આપનારા છે. ભગવાનથી દૂર રહેવું એ જ વિષાદ છે અને ભગવાનની નિકટ જતા જ પ્રસાદનો અનુભવ થવા લાગે છે. એટલે આખી ગીતાજીની યાત્રા વિષાદથી પ્રસાદ સુધીની હશે. પ્રારંભ કર્યો પ્રથમ શ્લોક ધૃતરાષ્ટ્ર ઉવાચથી. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ
મામકા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. બધા જ બોલો. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ. મામકા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. ગઈકાલે જેમ વાત કરી એમ અંધ દ્રષ્ટિથી શરૂઆત થાય છે. ધૃતરાષ્ટ્ર બોલે ગાયને માં કહી છે, એમ ગીતાજીને પણ ગીતા મૈયા કહેવાય છે. અને એમ કહેવાય કે આ ત્રણના આશીર્વાદ જેના જીવન પર છે, એના જીવનમાં ગમે તેવા સંકટ આવતા હોય એ સંકટોથી ઉગરી જાય છે. અને આ ત્રણ તત્વોના આશીર્વાદ લેવાનું સદાય અવસર મળે તો ચૂકવું નહીં. એક માં, બીજું મહાત્મા અને ત્રીજું परमात्मा. ये तीन के आशीर्वाद जब भी मिलने का मौका मिले, अवसर मिले, उसे चूके नहीं. सबसे पहले मां के आशीर्वाद है. जन्मदात्री मां એને પણ માં કહી, ભૂમિ જન્મભૂમિ એને પણ માં કહી, ગાય એમને પણ માં કહી, ગંગા એમને પણ માં કહી, યમુનાજી એમને પણ માં કહ્યા અને ગીતાજીને પણ માં કહ્યા. કેમ માં? ચર્ચા ઘણી લાંબી થઈ જશે, પણ માં તત્વ એવું છે જે પોષણ કરે છે, જે મોટું કરે છે, જે વહાલ કરે છે, જે रक्षा करे છે. एक छोटे से बच्चे को जिस तरह मां अपना पोषण देती है, કેવલ એના ખવડાવવા પીવડાવવાથી જ બાળક મોટું નથી થતું. માની હૂંફથી બાળક મોટું થાય છે, માના હૂંફથી એનો વિકાસ થાય છે. એમ જ ગીતાજી એ કેવલ જ્ઞાન પાય, ભક્તિ પાય એટલા પૂરતા નથી. એની એક હૂંફ છે. જો દરેક ભક્તને કોઈ એક ગ્રંથ માટે આસક્તિ હોવી બહુ જરૂરી છે. જ્યારે તમે ભક્તિ માર્ગમાં ચાલી રહ્યા છો, જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં ચાલી રહ્યા છો, તમારો એક ઈષ્ટ ગ્રંથ હોવો भी બહુ જરૂરી છે. जब किसी को एक ग्रंथ में अतिशय आपको लगाव हो जाए तब वह ग्रंथ आपसे बात करता है, आपका समाधान करता है, आपका मार्गदर्शन करता है. એટલે કોઈ એક ગ્રંથ માટે, એ પછી મહાપ્રભુજીનો કોઈ ગ્રંથ હોય, વ્યાસજી નિર્મિત કોઈ પુરાણ આદि હોય, भागवत जी હોય या गीता जी જેવો ગ્રંથ હોય, पर कोई एक, कई लोगों को शिक्षा पत्र के लिए लगाव होता है और शिक्षा पत्र के लिए हम कहते भी हैं कि कोई પણ પાનું ખોલો તો તમારી શંકાનું સમાધાન તમને મળે. એમ જ ગીતાજી પણ એવા છે. મેં દુનિયાભરમાં ઘણા એવા લોકોને જોયા છે, જ્યારે પણ જીવનમાં સંકટ આવે, વિપત્તિ આવે, ગીતાજી લઈને બેસી જાય. સર્વ શંકાઓનું સમાધાન એક જ વાક્યમાં જો ગીતાજીને બતાવું યા વ્યાખ્યા કરું તો એટલું કહી શકાય, દુઃખને દુઃખી કરવાની ચાવી ગીતાજીમાં છે. દુઃખ આપણને દુઃખી કરે ને, પણ દુઃખને દુઃખી કરવો હોય તો એની ચાવી ગીતાજીમાં છે. તમારા જીવનમાંથી દુઃખ દુઃખી થઈને ભાગી જશે કે આના જીવનમાં પ્રવેશવા જેવું નથી, કારણ કે આની પાસે જ્ઞાન આવી ગયું છે, આની પાસે ભાવ આવી ગયો છે, આ ભગવાનના શરણમાં જતો રહ્યો છે. મહત્વની વાત તો એ છે, અહીંયા જ્ઞાન અધ્યયન દ્વારા પ્રાપ્તિ નથી, અહીંયા શરણાગતિ દ્વારા ભગવત પ્રદત્ત જ્ઞાન છે. અને આ બંનેમાં ઘણો ફરક છે. એક છે સ્વિમિંગ પુલ ખોદીને બહારથી પાણી નાખવું, અને બીજું છે કૂવો ખોદીને અંદરથી પાણી પ્રગટાવવું. ગીતાજી તો ભીતર સે જ્ઞાન કો પ્રગટાતા હૈ. જેટલું ખોદતા જાઓ, જેટલું કાઢતા જાઓ. ગીતાજી, આ બધા ગ્રંથો અગાધ છે. આને તમે એમ કહો કે 10 દિવસ કે 7 દિવસ કે 15 દિવસ કે મહિનામાં આનું અધ્યયન કરું, जीवन ખૂટી જાય, ग्रंथ न खूटे. क्योंकि भगवान की वाणी तो अगाध है, उसका कोई अंत थोड़ी है. एक केवल ओम शब्द, એના પર કેટલી ચર્ચા, કેટલી બધી ચર્ચા, બધું જ એમાં સમાયેલું છે. ઓમ ઇતિ એકાક્ષર બ્રહ્મ, ભગવદ ગીતાજી ભગવાન પોતે કહે છે. વિચાર કરો, બ્રહ્મને એક શબ્દમાં, એક અક્ષરમાં જ્યારે કહેવો હોય ત્યારે ઓમ દ્વારા એની અભિવ્યક્તિ થઈ જાય છે. તો જે હું કહી રહ્યો છું,
કોઈ ગ્રંથ માટે લગાવ રાખજો, અતિશય લગાવ. જેમ કોઈ ગુરુ, કોઈ ઈષ્ટ સ્વરૂપ, એમ એક ગ્રંથ માટે પણ લગાવ હોવો જોઈએ. અને જ્યારે તમને એ ગ્રંથમાં આસક્તિ થઈ જાય ને, ત્યારે ગ્રંથ માં બની તમારું સમાધાન આપે છે, તમને માર્ગ પ્રશસ્ત કરે, સંકટમાંથી બહાર કાઢે છે. माँ के आशीर्वाद, दूसरे हैं महात्मा के आशीर्वाद. कोई ऐसा महात्मा, भले एनी जोड़े बहुत निकटता ना हो, बहुत निकटता उसके साथ भले न हो, पर वो जहां भी हो, जब उसको याद करते हैं, महात्मा पोते नहीं आवी सकता, पण एना आशीर्वाद तो तमारा सुधी पहुंची ज जाए छे. उनके आशीर्वाद तो पहुंची जाते हैं. किसी महात्मा की कृपा और तीसरी परमात्मा की कृपा. जो ये दो की कृपा हो जाए तो परमात्मा की कृपा तो सहज में हो ही जाती है. मां की कृपा और महात्मा की कृपा जिस पर हो गई, परमात्मा की बड़ी सहजता से कृपा जीव को अनुभूत होने लगती है, क्योंकि ये सब परमात्मा के ही रूप है. तो जे गीताजी ने केंद्र में राखीने आपणे चर्चा करी रह्या छे, आ एक उपनिषद छे. गीता गव्येति गीता, जो भगवान ने गाई है. भागवत में गोपियों ने गाया, महाभारत में भगवान ने गाया है. और जब आप समानता करने जाओ तो कई बातें ऐसी लगेंगी कि वही गोपियों ने जो गाया वही भगवान ने उसका विस्तार किया है, या उसी बात को अलग ढंग से प्रस्तुत किया है. तो ये सब चर्चाएं तो चलती रहेंगी. रोजना क्रम अनुसार पहला गीताजी नो पाठ करी लीए. तमारा बधा पासे गीताजी नो ग्रंथ छे ने आ कायम माटे तमारी जोड़े राखवानी छे. आ ग्रंथ हवे आ गीताजी प्रसादी थई गई, कारण के तमे तीर्थ भूमि में बेसीने गीताजी नो पाठ कर्यो छे. एटले आ गीताजी हवे गुमावता नहीं, कारण के अहींयाथी तमारो गीताजी में आ पुस्तक परथी प्रवेश थयो छे. प्रवेश, जो घर गमे तेटલું મોટું હોય પણ તોરણ તો મુખ્ય દ્વાર ઉપર જ બંધાય. એટલે હવે આ પ્રવેશવાનું મુખ્ય દ્વાર છે, એટલે ત્યાં તોરણ બાંધવાનું છે, એનું પૂજન કરવાનું છે. અને સદાય આ જો અમુક તત્વોને સાથે રાખવાથી આ પુસ્તક ગીતાજીનું જે ગ્રંથ છે એને જોડે રાખશો ને, તો આ કથા તમારી જોડે રહેશે, કથાની વાતો તમારી સાથે રહેશે. કારણ કે આ ગ્રંથ સાથે હવે આ કથા જોડાઈ ગઈ. એટલે જ્યાં સુધી આ ગ્રંથ તમારા દ્રષ્ટિમાં રહેશે, ત્યાં સુધી આ કથાના વિચારો તમારા મસ્તકમાં રહેશે. તો પુસ્તક હસ્તક થાય અને કથા મસ્તકમાં બેસી જાય, ત્યારે જ એ ગ્રંથનું સાર્થકતા છે. તો પુસ્તકથી શરૂ થયેલી યાત્રા મસ્તક સુધી પહોંચવાનો આ માર્ગ ગ્રંથને સાચવીને તમારા ઘરમાં રાખી, અને અહીંયા જેમ નિત્ય પાઠ, અને તમે બધા તો બહુ જ ખૂબ આધ્યાત્મિક છો, ધાર્મિક છો, એટલે મને ખબર જ છે દર એકાદશી તો કરશો જ એક અધ્યાયનો પાઠ. અને ઘણા તો એવા છે કે રોજ કરવાનો આગ્રહ કરશે. વાંધો નહીં, મારી આજ્ઞા છે, કોઈ હટ નથી. અને તમારી ઈચ્છા હશે તો હું આજ્ઞા આપું છું કે રોજ કરજો. રોજ ના થાય તો દર રવિવારે કરજો, રવિવારે ના થાય તો એકાદશી એ કરજો. કઈ નહીં તો ગીતા જયંતિ તો એક અધ્યાય કરજો વર્ષે એકવાર. પણ હવે ગીતાજી જીવનમાંથી અલગ ન થઈ જાય ને. આ ગીતાજીથી અલગ કોઈ શિક્ષાપત્રને કે સોડસ ગ્રંથને કે ભાગવતજીને જુદું ન માનતા. જેમ ઘણા કે અમારા તો આ કૃષ્ણ, અમારા તો પેલા કૃષ્ણ, અમારા બાલકૃષ્ણ, બોલો કે અમારા મથુરાના કૃષ્ણ, બોલો કે અમારા યોગેશ્વર, કોઈ કે દ્વારકાધીશ. અમારા એ જ એક જ સ્વરૂપનો વિસ્તાર છે, જુદી જુદી લીલાઓ દ્વારા સ્વરૂપો છે. સર્વદા સર્વભાવે, આપણે તો સર્વભાવે એને ભજવાનો છે. ભલે દ્વારકાધીશ થઈ જાય ને 100 વર્ષના થઈ જાય ને, તો યશોદાજીને તો બાલકનો જ ભાવ રહેવાનો છે. બાલ કૃષ્ણની વાત નથી, બાલ ભાવની વાત છે. અને જ્યારે બાલ ભાવ હોય ત્યારે ભગવાન, જો આ ગીતાજીમાં ભગવાન કેટલા વર્ષના, તમે કહો યુવાનો માટેની કથા, યુવાનો માટેની કથા ગીતાજી, ભગવાન 85 વર્ષના છે ને અર્જુન 84 વર્ષનો છે. આ વય ઉપર ગીતાજીની સંવાદ થયેલા છે. એટલે ભગવાનને તો કોઈ અવસ્થા સ્પર્શતી જ નથી. પણ આપણે એમ કહીએ ગીતાજી એટલે યુવાનો માટેની કથા, ભાગવતજી એટલે વૃદ્ધો માટેની કથા. ઘણા લોકો એવી ધારણા બનાવી લે ને. ના ના, ભગવાન कौमारेत आचरेत प्राज्ञो. प्रहलाद जी तो कहते हैं 5 वर्ष से ही भक्ति शुरू कर देनी चाहिए. बुद्धि में समझ आवा लागे, बस और को समझे न समझे, हमको इतनी समझ भली, ठाकुर नंद किशोर हमारे और ठकुरानी वृषभान लली. और दुनिया में कुछ समझे न समझे, इतना समझ जाए न कि मैं भगवान का हूं, तो सभी ज्ञान ये एक वाक्य में समाया हुआ है.
जो हम पंचाक्षर मंत्र के द्वारा भगवान के आगे अपने भाव को अभिव्यक्त करते हैं, वह पंचाक्षर वह अक्षर से निकलकर हमारे जीवन की सबसे बड़ी समझ बन जाए। मंत्र कोई अक्षर नहीं है, वो जीवन की सबसे बड़ी समझ है। તમે ગમે ત્યાં ગમે તે રૂપે ગમે તે સમયે જાઓ, પણ જો આ જાગૃતિ આ સમજ પ્રતિપલ તમારા જીવનમાં છે કે હું ભગવાનનો છું, બસ આ જાગૃતિ સાથે તમે ગમે ત્યાં જાઓ, ક્યાંય અટવાવાના નથી। કારણ કે તમે પાર્ટીમાં છો, ફરવામાં છો, ડ્રાઇવિંગ કરી રહ્યા છો, ઓફિસમાં બેઠા છો, પણ જાગૃત છો હું ભગવાનનો છું, તો પાપ તમારી આજુબાજુ ફરકી પણ નહીં શકે, કોઈ દુર્વિચારો તમારી નિકટ પણ નહીં આવી શકે, કારણ કે તમે સજાગ છો। હું ભલે બિઝનેસમેન છું પણ ભગવાનનો છું, ભલે હું કોઈ મુસાફર છું અત્યારે પણ હું ભગવાનનો છું। જીવનના પ્રત્યેક પાસામાં ભગવાનના બનીને જીવો, સંસાર ક્યાંય તમને બાંધી શકવાનો નથી, સંસાર ભયભીત રહેશે। આ ભગવાનનો જીવ આવી જો જ્યારે અલૌકિક પ્રભાવ આપણા જીવનમાં હોય છે ને, જેમ સૂર્ય ઉગે તો ઓસના બિંદુ આપ મેળે ઓલવાઈ ગાયબ થઈ જાય, એનું અસ્તિત્વ મટી જાય, એમ જેના જીવનમાં કૃષ્ણ રૂપી સૂર્યોદય થઈ ગયો છે એને પાપના બિંદુઓ તો સહજમાં જે અદ્રશ્ય થઈ જતા હોય છે, એનું અસ્તિત્વ રહેતું નથી। કારણ કે ભગવાન માટે આ કર્મ નથી। જો ઘણી વસ્તુ સાધનાથી ન પમાય, ઘણી વસ્તુ તપ બળથી ન થવાય, પણ અમુક તત્વોના પ્રભાવમાં આવી જાઓ ને તો જીવનમાં કામ બની જાય। जैसे कोई सूर्योदय थाय तो कमल आपमळे खिली जाए। सूर्य एक हाथ लांबो करीने एक एक પાંખડી ખોલવી પડે ના, કેમ ખીલે છે? સૂર્યના પ્રભાવમાં આવે। એમ ભગવાન મળશે ને કઈ રીતે પામીશું ને કઈ રીતે જઈશું એ પછીની વાત, ભગવાનના અસ્તિત્વના પ્રભાવ હેઠળ આવી જાવ ને તો એ હૃદયનું કમળ આપમેળે ખીલી જશે, કોઈ સાધના કરવાની જરૂર નહીં પડે। અમુકના પ્રભાવ, તમે કોઈ અગ્નિની પાસે જાઓ તો ગરમી માંગવી પડે કે લાગવા માંડે? એનો પ્રભાવ અગ્નિનો ગરમાશ લાગે જ। બરફની પાટ પડી એની બાજુમાં બેસો તો ઠંડી માંગવી પડે કે લાગવા માંડે? લાગવા માંડે। वैसे ही भगवान के निकट हो जाओ, अपने आप भगवत्ता का एहसास होने लग जाएगा। प्रभु का प्रभाव એને પામવાની વૃત્તિ તો બહુ દૂરની વાત છે, ભગવાનને લાયક થવું એ તો ઘણું અઘરું છે, પણ ભગવાનના થવું સાવ સહેલું છે।